डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે યુનિટ 10 એટલે ગ્રંથાલયના નાણાકીય સંચાલન અને તેની વિભાવના વિશે ચર્ચા કરીશું. એટલે કોઈપણ ગ્રંથાલયના સુવ્યવસ્થિત સંચાલન માટે નાણાકીય વ્યવસ્થાપન અને નાણાકીય વ્યવસ્થાની યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી હોય છે. કેમ કે નાણાકીય સંચાલન વગર કોઈપણ ગ્રંથાલય સારી રીતે અને એનું સુચારું સંચાલન થઈ શકતું નથી. હવે આપણે નાણાકીય સંચાલનની વાત કરીએ તો ડૉક્ટર રંગનાથને જે રીતના ગ્રંથાલય શાસ્ત્રના 5 નિયમો આપેલા છે એ મુજબ ગ્રંથાલય એ ચીરવર્ધમાન સંસ્થા છે. એટલે એના 3 મુખ્ય પિલર્સમાં એના વાચકો, એનું કલેક્શન અને એનો સ્ટાફ એમાં સતત વધારો થતો હોય છે. તો એ સતત વધારાને કારણે એનું નાણાકીય સંચાલન પણ યોગ્ય રીતે જો જળવાતું હોય તો જ એ સંસ્થા સારી રીતે ચાલી શકે. તો આજે આપણે નાણાકીય સંચાલનનો અર્થ, તેની વિભાવના અને તેના પાયાના નિયમો સમજવાની કોશિશ કરીશું. કોઈપણ સંસ્થાના સંચાલન માટે નાણાંની સતત આવશ્યકતા રહેતી હોય છે. કેમ કે અને નાણાં વગર કોઈ પણ સંસ્થા સારી રીતે ચાલી પણ નથી શકતી. કેમ કે જો નાણાંનો પ્રવાહ એક બાજુથી અટકી જાય તો કોઈ પણ સંસ્થા સારી રીતે ચાલતી જ નથી હોતી. બીજું કે ગ્રંથાલય એ આવક ઊભી કરતી કોઈ સંસ્થા નથી. ગ્રંથાલયને ચલાવવા માટે હંમેશા નાણાંનો પ્રવાહ એની અંદર આપણે ચાલુ રાખવો જ પડતો હોય છે. નાણાં એ સંસ્થાના સુવ્યવસ્થિત સંચાલન માટેનું ચાલક બળ છે અને ચાલક બળ જો પ્રોપર ના મળતું હોય તો સંસ્થા સારી રીતે ચાલી ન શકે. નાણાં એ એવું અસરકારક પરિબળ છે કે તેના અભાવમાં કોઈપણ સંસ્થા શૂન્યમાં પરિણમી મૃતપ્રાય બની શકે છે. ઘણા એવા ગ્રંથાલયો આપણે જોયા છે કે એને નાણાંનો પ્રવાહ યોગ્ય નહીં મળવાને કારણે તેની સેવાઓ યા તો ઓછી કરવામાં આવે છે યા તો એની સેવાઓ સમાપ્ત કરવામાં આવે છે. એક વિદ્વાન એલ.ડી. વ્હાઇટના મત મુજબ નાણાં અને વ્યવસ્થાપનને એકબીજાથી અલગ કરી શકાતા નથી. એકબીજાના પૂરક છે. નાણાં અને વ્યવસ્થાપન એ બંને એક વ્હીકલના 2 પૈડા સમાન છે અને એકબીજાના પૂરક છે. કોઈપણ શાસન કાર્ય નાણાંના અભાવમાં પૂર્ણ કરી શકાતું નથી. ગ્રંથાલય એ એક એવી સેવાકીય સંસ્થા છે કે જેના માટે પૂર્ણતઃ નાણાકીય વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. અને ગ્રંથાલય એ આવક વધારનારી સંસ્થા નથી. કેમ કે ગ્રંથાલયમાં આવક મેળવવાનો કોઈ સ્ત્રોત હોતો નથી. પર્યાપ્ત નાણાકીય સુવિધા સાથે જ ગ્રંથાલય સંતોષકારક અને પ્રભાવક સેવા પ્રદાન કરી શકે છે. જો ગ્રંથાલયની સેવાઓ આપણે એકદમ સારી રીતે આપવી હોય તો એમાં નાણાંનો પ્રવાહ યોગ્ય રીતે મળતો રહે એ જરૂરી છે અને એનું આયોજન આપણે કરવું પડે. તે નાણાંનું સાવધાનીપૂર્વક અને વિવેકપૂર્ણ સંચાલન થાય એનું વિશેષ દાયિત્વ હોય છે. કેમ કે કોઈપણ નાણાંનું વ્યવસ્થાપન અથવા તો તેનું વિવેકપૂર્ણ સંચાલન જો ન થાય તો એ સંસ્થા મૃતપ્રાય બનતા વાર નથી લાગતી. ગ્રંથાલય અને સમાજ ઉત્કર્ષ કરતી સેવાકીય સંસ્થા છે. સમાજની બૌદ્ધિક આવશ્યકતાઓની પૂર્તિ માટે ગ્રંથાલયોના વિકાસ થાય છે અને સમાજનું બૌદ્ધિક સ્તર વધારવા માટે ગ્રંથાલયો ખૂબ ઉપયોગી છે. ગ્રંથપાલ અને ગ્રંથાલય સમિતિ પાસે નાણાકીય વ્યવસ્થાનું સંપૂર્ણ ચિહ્ન હોવું આવશ્યક છે અને ભવિષ્યમાં ગ્રંથાલય દ્વારા આપવામાં આવતી સેવાઓનું સુચારું આયોજન કરી શકાય છે. કેમ કે નાણાંનું વ્યવસ્થાપન જો વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હશે તો ગ્રંથાલયમાં ભવિષ્યમાં આપણે નવી સેવાઓ શરૂ કરવી હોય તો એનું પણ આયોજન થઈ શકે છે. અથવા કોઈ પણ એક સેવાને વધુ સુદૃઢ બનાવવી હોય અને
એ છેક છેવાડાના સ્તર સુધી પહોંચાડવી હોય તો પણ એના માટે પણ નાણાકીય વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવું જરૂરી છે. હવે નાણાકીય સંચાલનમાં મુખ્યત્વે નાણાકીય આયોજન, નાણાંની પ્રાપ્તિ, વિતરણનું પૂર્વાનુમાન. આપણે નાણાકીય આયોજનમાં પહેલાં તો એનું બજેટ નક્કી કરવું પડે, પછી ગ્રંથાલયને નાણાંની પ્રાપ્તિ કયા કયા સોર્સિસમાંથી થવાની છે એ આપણે નક્કી કરવું પડે. એનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે એનું આપણે ક્યાં ક્યાં એ ખર્ચ કરવાનો છે એનું પણ પૂર્વાનુમાન લગાવવું પડે. નાણાં અને આવકની પ્રાપ્તિ, નાણાકીય ફાળવણી એટલે ગ્રંથાલયના જુદા જુદા વિભાગો અનુસાર પુસ્તકો, જર્નલ્સ એ બધું લેવા માટે, સ્ટાફના ખર્ચ માટે એની યોગ્ય સેક્શન માટેની સેક્શન દીઠ ફાળવણી પણ કરવી પડે છે. નાણાંનો ઉપયોગ આપણે નાણાંનો કેવી રીતના કરીએ છીએ એની પણ યોગ્ય આયોજન કરવું જરૂરી છે. નાણાકીય હિસાબ પણ ખૂબ જરૂરી છે, કેમ કે નાણાકીય હિસાબ વગર આપણને એનો તાળો મેળવવો મુશ્કેલ પડે છે કે ગત વર્ષમાં કેટલો ખર્ચ થયો અને હવે નવું બજેટમાં કેટલા વધારે માગવા કે ઓછા માગવા એ એના હિસાબો ઉપરથી જ આપણને માહિતી મળે છે. નાણાકીય અંકુશ, કોઈ જગ્યાએ કદાચ વધારે ખર્ચ થઈ જતો હોય તો એની ઉપર અંકુશ કેમ મૂકવો, તેમજ તેના હિસાબોની ચકાસણી, ઓડિટ વગેરે કેમ કરવું એ પણ બધું બહુ ધ્યાન રાખવાનું હોય છે. એટલે નાણાકીય સંચાલનમાં નાણાં આપણને વિવિધ સ્ત્રોતોમાંથી મળતા હોય. માની લો કે સરકારી ગ્રાન્ટ મળતી હોય, અથવા તો યુજીસીમાંથી મળતી હોય, યુનિવર્સિટી ગ્રંથાલય તો યુજીસીમાંથી મળતી હોય, અથવા તો પબ્લિક લાઇબ્રેરી હોય તો રાજારામ મોહન રાય ફાઉન્ડેશન તરફથી જે નાણાંની પ્રાપ્તિ થતી હોય, તો એ નાણાકીય આવક ક્યાં ક્યાંથી કયા સોર્સમાંથી મળવાની છે એ આપણે પહેલાંથી નક્કી કરવું પડે. અને એ સોર્સ મારફતે દર વર્ષે કેટલી આવક થવાની છે. બાકી ગ્રંથાલયમાં જે કંઈ બી નાની મોટી આવક થતી હોય છે કે જે પુસ્તકો મોડા આવવાને કારણે જે અતિદેય મારફતે જે આવક થતી હોય છે એ બધી ખૂબ નગણ્ય હોય છે. એટલે એને એની આવકમાં ગણતરીમાં લેવામાં આવતી નથી હોતી. અને નાણાકીય આવક હંમેશા ગ્રંથાલયો એ સરકારની ગ્રાન્ટ પર નભતા હોય છે. એ ચાહે શાળાકીય ગ્રંથાલય હોય કે યુનિવર્સિટી ગ્રંથાલય હોય કે પબ્લિક લાઇબ્રેરી હોય, એ સરકાર તરફથી જે કંઈ ગ્રાન્ટ મળતી હોય એના ઉપર જ એમની નિભાવણી થતી હોય છે. અને તેનો નાણાંનો ઉપયોગ પણ યોગ્ય રીતે કરવો ખૂબ જરૂરી હોય છે. આથી તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ, માની લો કે એનું બજેટની ફાળવણી કરીએ તો કલેક્શન ડેવલપમેન્ટમાં પુસ્તકો માટે કેટલું બજેટ ફાળવવું, જર્નલ્સ અને મેગેઝિન માટે કેટલું બજેટ ફાળવવું, પછી સ્ટાફના ખર્ચ માટે કેટલું બજેટ ફાળવવું, બીજી બધી સેવાઓ માની લો કે ફર્નિચર એના માટે કેટલા પૈસા ફાળવવા, આ બધાની ફાળવણી યોગ્ય રીતે કરીને એનું પૂર્વાનુમાન લગાવવું પડતું હોય છે. અને એ પૂર્વાનુમાનને આધારે બજેટની અંદર એની વધારે માંગણી કરવામાં આવે છે, અથવા તો કોઈ જગ્યાએ વધારે ખર્ચ થઈ ગયો હોય તો એની ઉપર અંકુશ મૂકવામાં આવે છે. તો નાણાકીય સંચાલન એ ખૂબ મહત્ત્વની બાબત છે. જુદા જુદા વિદ્વાનોએ નાણાકીય સંચાલનની વ્યાખ્યા અલગ અલગ રીતે આપેલી છે. શ્રી પાઇસ એક વિદ્વાનના મતે નાણાંનો ઉપયોગ પર આધાર રાખતા આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે એવી જોગવાઈ કરવી. એનો મતલબ એમ કે જ્યારે ગ્રંથાલયને જરૂર હોય ત્યારે નાણાંનો પ્રવાહ સતત મળી રહે એવી જોગવાઈ કરવામાં આવે તો એને યોગ્ય મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. આ શ્રી પાઇસના મત મુજબ છે. બીજા એક વિદ્વાન એમ કિમ્બોલના મતે નાણાં ભંડોળની પ્રાપ્તિ કરવી, યોગ્ય ઉપયોગ કરવો તેમજ તેના વિતરણ અને વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા કરવી એટલે નાણાકીય સંચાલન. કિમ્બોલ એવું કહેવા માગે છે કે નાણાં ભંડોળની પ્રાપ્તિ કરવી, તો પ્રાપ્તિ આપણને ક્યાં ક્યાંથી થઈ શકે છે, કયા કયા સોર્સિસમાંથી, એ આપણે નક્કી કરવાનું હોય છે. તો મેં જેમ વાત કરી એમ શાળાકીય ગ્રંથાલયોમાં જે તે સંસ્થા એની શાળાનું મેનેજમેન્ટ હોય એ નાણાંની ગ્રંથાલય માટે ફાળવણી કરતી હોય છે. યુનિવર્સિટી ગ્રંથાલયમાં યુજીસી અથવા રાજ્ય સરકાર નાણાંની ફાળવણી કરતી હોય છે. અને પબ્લિક લાઇબ્રેરીમાં સરકાર નાણાંની ફાળવણી કરતી હોય છે.
કેટલાક રાજ્યોમાં ગ્રંથાલય ધારો પસાર થવાને કારણે એની જે શેષ નાગરિકો ઉપર ગ્રંથાલય શેષ નાખવામાં આવે છે, તો એની મારફત પણ નાણાંની પ્રાપ્તિ થતી હોય છે. હવે આ પ્રાપ્તિ થયા પછી તેનો યોગ્ય ઉપયોગ કરવો. તો યોગ્ય ઉપયોગ એટલે એને કઈ રીતે આપણે 3 જે પિલર્સ મેં કીધા એમ કે ભાઈ કલેક્શન, એનો સ્ટાફ અને તેના ફર્નિચર, તો એ બધી જગ્યાએ કેટલા નાણાં ફાળવવા, એ પ્રમાણે નાણાંની યોગ્ય ફાળવણી કરવામાં આવે, એની વહેંચણી કરવામાં આવે. અને આનું પહેલેથી આયોજન કરવું હોય, એનું આયોજન એનું જ મતલબ નાણાકીય સંચાલન. અન્ય એક વિદ્વાન હોગલેન્ડના મત મુજબ ધંધાકીય કોર્પોરેશન મૂડી કેવી રીતે મેળવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે, તે બાબતો સાથે મુખ્યત્વે નાણાકીય સંચાલનને સંબંધ છે. હોગલેન્ડના મત મુજબ કોઈ પણ સંસ્થા એ મૂડી કેવી રીતે મેળવે છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરે છે, આનો મિનિંગ નાણાકીય સંચાલન કરી શકાય છે. તો નાણાકીય સંચાલન કોઈ પણ સંસ્થા માટેનું એવું હોવું જોઈએ કે નાણાંનો અવિરત પ્રવાહ એ ગ્રંથાલયને મળી જ રહેવો જોઈએ. ક્યારેય પણ નાણાંના અભાવે કોઈ સેવાકીય કાર્ય અટકી ન જાય, એ ખાસ જોવાનું મહત્ત્વનું હોય છે. આથી આપણે કોઈ પણ નાણાકીય સંચાલન કરીએ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, તો એ એવું હોવું જોઈએ કે ગ્રંથાલયોને એને જ્યારે પણ જરૂર પડે ત્યારે અવિરત રીતે નાણાકીય પ્રવાહ મળી રહેવો જોઈએ. એ ખૂબ મહત્ત્વનું છે. તો જ એ નાણાકીય સંચાલન શ્રેષ્ઠતમ ગણી શકાય. રેમન્ડ અને ચેમ્બર્સના અભિપ્રાય મુજબ નાણાકીય બાબતો અંગે યોગ્ય નિર્ણય લેવા અને તેનો અમલ સરળ બને તે માટેના પગલાં લેવા અને તેનું અવલોકન કરવું, એનો મતલબ નાણાકીય સંચાલન. તો અલગ અલગ વિદ્વાનોએ નાણાકીય સંચાલનની અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. ટૂંકમાં આ બધી જ વ્યાખ્યાઓનું નિષ્કર્ષ એવું આવે છે કે નાણાં જ્યાંથી આપણને મળતા હોય તે સોર્સિસમાંથી અને નાણાકીય બાબતોના નિર્ણયો લેવા. માની લ્યો કે કોઈ એક સંસ્થા ગ્રંથાલય સેવા આપતી હોય અને એ સેવા નો ઉપયોગ એના યુઝર્સ બહુ ન કરતા હોય, તો ગ્રંથપાલ અને ગ્રંથાલય કમિટીએ નિર્ણય લેવો પડે કે ભાઈ આ સેવાનો ઉપયોગ નથી થતો, તો એ સેવા આપણે કાં તો ઓછી કરવી અથવા તો બંધ કરવી. એ નિર્ણય જે તે કમિટીએ લેવાનો હોય છે. તો એના માટેના યોગ્ય પગલાં લેવા, તેનું અવલોકન કરવું, આ બધી જ બાબતો નાણાકીય સંચાલનમાં આવી જતી હોય છે. અને આથી આ બધી જ બાબતોને અનુલક્ષીને નાણાકીય સંચાલન યોગ્ય રીતે કરવામાં આવતું હોય છે. તો નાણાકીય સંચાલન, જેમ મેં કીધું એમ, ડૉક્ટર રંગનાથનના 5 સૂત્રો જે ગ્રંથાલય શાસ્ત્રના આપેલા છે, તેમાં ગ્રંથાલય ચીરવર્ધમાન સંસ્થા છે. ચીરવર્ધમાન એટલે ગ્રંથાલયનો વિકાસ અવિરતપણે ચાલુ રહેતો હોય છે. એટલે એના 3 જે મુખ્ય પિલર છે, વાચકો, એના વાચકો પણ સતત વધવાના છે, એનું કલેક્શન પણ વધવાનું છે, અને વાચકો અને કલેક્શન વધે એટલે સ્ટાફનો પણ વધારો હંમેશા થતો જ રહેવાનો છે. તો એ 3 પિલરનો ગ્રોથ થવાને કારણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ હંમેશા વધતું જ રહેવાનું છે. એટલે ફાઇનાન્સ અને બજેટ હંમેશા વધારે જ ફાળવવું પડે, દર વર્ષે એ વધતું જ જાય. આથી એનું યોગ્ય સંચાલન, એનું બજેટની ગણતરી, એના ખર્ચ, એનું ડિસ્ટ્રીબ્યુશન, કયા બજેટ હેડમાંથી કેટલા પૈસા આવવાના છે, તેને ફાળવણી કરવાની ગ્રંથાલયના અલગ અલગ વિભાગોમાં, ફર્નિચરમાં, સ્ટાફની સેલેરીમાં, અથવા તો પછી જે પુસ્તકો કલેક્શન ડેવલપમેન્ટમાં, મેગેઝિન્સમાં, એમાં કેટલી ફાળવણી કરવી, આ બધી જ વસ્તુઓ નાણાકીય સંચાલનમાં આવરી લેવામાં આવતી હોય છે. હવે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના જો મુખ્ય પાયાના સિદ્ધાંતોની ચર્ચા કરીએ તો ગ્રંથાલય એ ખર્ચ કરતી સંસ્થા છે. જેમ મેં તમને કીધું એમ કે ગ્રંથાલયના 3 મુખ્ય પિલર છે. તો એ 3 પિલર, મુખ્ય પાયાના સ્તંભ 3 છે એના: વાચકો, પુસ્તકો અને કર્મચારીઓ. તો
તો આ ત્રણ પિલર્સ, આ ત્રણ સ્તંભ વધતા જવાના છે. કેમ કે જેમ જેમ ગ્રંથાલયમાં દર વર્ષે કલેક્શનની ઉમેરો થતો જશે એમ એના પુસ્તકો વધતા જશે, એનું કલેક્શન મોટું થતું જશે. જેમ કલેક્શન મોટું થશે, પુસ્તકો વધશે, એમ એના વાચકો પણ વધશે. અને આ બંને વધવાને કારણે સ્ટાફમાં પણ વધારો કરવો જરૂરી છે. તો એ ખર્ચ કરતી સંસ્થા છે. ગ્રંથાલયની અંદર હંમેશા પૈસા આપણે ઇન્જેક્ટ કરવા જ પડતા હોય છે. બીજું, જે મેં વાત કરી એમ ડૉક્ટર રંગનાથે જે 5 સૂત્રો આપેલા છે તેમાં ગ્રંથાલય એ ચીરવર્ધમાન સંસ્થા છે. એટલે એનો ગ્રોથ અનસ્ટોપેબલ છે, એનો હંમેશા વિકાસ થતો જ હોય છે અને એમાં સતત નાણાંની આવશ્યકતા હોય છે. સૌથી અગત્યનો મુદ્દો ભાવ વધારો. એટલે કે માની લ્યો કે કોઈ આપણે ગ્રંથાલયમાં કોઈ ફોરેનના મેગેઝિન મગાવતા હોય અથવા તો પુસ્તકો મગાવતા હોય જે આપણે ડોલર પાઉન્ડમાં એનું ચૂકવણું કરવામાં આવતું હોય છે, તો એ એક્સચેન્જ રેટમાં વધારો થવાને કારણે એનો ભાવ વધારો આપણે વધારે ચૂકવવાનો આવતો હોય છે. કોસ્ટ પણ વધતી જતી હોય છે, નાણાંનું અવમૂલ્યન પણ એ રીતના થઈ રહ્યું હોય છે. તો આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખીને આપણે નાણાકીય સંચાલન કરવું જોઈએ. અને બીજે અલગ અલગ સ્ત્રોતમાંથી ક્યાંથી નાણાં મળી શકે એમ છે એવા સ્ત્રોત વિશે પણ વિચારણા કરવી જોઈએ. બીજા ડોનર્સ પાસેથી પણ જો આપણને ગ્રંથાલય માટે નાણાં મળી શકે તો એ ડોનર્સનો એપ્રોચ પણ આપણે કરવો જોઈએ. ભાવ વધારો એ પણ અનસ્ટોપેબલ છે, કેમ કે એ પણ ભાવ દરેક વસ્તુઓના કિંમતો વધતી જ જતી હોય છે. એટલે એને પહોંચી વળવા માટે પણ ઓલવેઝ વધારે બજેટની આવશ્યકતા રહેશે. વધારે બજેટને કારણે પુસ્તકો પણ આપણે એ રીતે વધારે લાવવાના રહેશે. પુસ્તકો વધારે આવવાના કારણે એના વાચકો વધતા જશે. વાચકો વધતા જવાના કારણે સ્ટાફની પણ વધારે જરૂર થશે. એટલે આ ત્રણેય વસ્તુઓ ખર્ચાળ છે. પુસ્તકો વધારે લાવો, કેમ કે સ્ટાફની ડિમાન્ડ હોય કે ભાઈ આટલા પુસ્તકો જોઈએ અમારે, તો એ લાવવા માટે તમારે વધારે બજેટની જરૂર પડે. વધારે પુસ્તકો લાવવા માટે થઈને પુસ્તકોની કિંમતો વધતી જતી હોય છે. પ્લસ મેં જેમ કીધું એમ ફોરેનની બુક્સમાં ને એમાં ડોલર અને પાઉન્ડમાં પણ વધારો થતો હોય છે. તો ડોલર અને પાઉન્ડમાં પણ વધારો થવાને કારણે આપણે ભાવ વધારો ચૂકવવો પડતો હોય છે. તો આ બધી વસ્તુઓનું ધ્યાન આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરતી વખતે રાખવાનું હોય છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં આપણે ગ્રંથાલય માટેનું બજેટ નક્કી કરવાનું હોય છે. એ બજેટની અંદર એના આવનારા વર્ષમાં કઈ કઈ જગ્યાએ કેટલો ખર્ચ થશે, કયા સેક્શનમાં કેટલા ખર્ચની ફાળવણી કરવાની છે, કેટલા પુસ્તકો લાવવાના છે, એ પુસ્તકો માટે કેટલા નાણાંની આવશ્યકતા રહેશે, આ બધી જ વસ્તુઓ આપણે વર્ષની શરૂઆતમાં બજેટની અંદર નક્કી કરવાનું હોય છે. અને વર્ષના અંતે એનું એનાલિસિસ કરવાનું હોય છે કે ભાઈ આ પુસ્તકો માટે આપણે આ સેક્શનમાં આટલા પૈસા ફાળવ્યા હતા, તો એનો બરોબર યુટિલાઇઝેશન થયું છે કે નહીં, અને એનું એકાઉન્ટ અને એનું ઓડિટિંગ પણ કરવાનું હોય છે, જેથી કરીને આપણને પછીના અંદાજપત્રમાં ખ્યાલ આવે કે એમાં આપણે બીજો કેટલો વધારા માગવો અથવા કયા સેક્શનમાં કેટલા ઘટાડવા. તો આ બધી જ વસ્તુઓ આપણે નાણાકીય સંચાલનમાં ધ્યાનમાં રાખવાની હોય છે. આમ નાણાકીય સંચાલન એ ગ્રંથાલય માટે ખૂબ અગત્યનું ઘટક છે. અને કોઈ પણ ગ્રંથાલય એના પ્રોપર નાણાકીય સંચાલન વગર ચાલી નથી શકતું. આથી કોઈ પણ પ્રકારનું ગ્રંથાલય હોય, ચાહે પબ્લિક લાઇબ્રેરી એટલે કે જાહેર ગ્રંથાલય હોય, યા તો શાળાકીય ગ્રંથાલય હોય, યા તો વિશ્વવિદ્યાલય ગ્રંથાલય હોય, દરેક ગ્રંથાલયમાં નાણાકીય સંચાલન તો કરવું જ પડતું હોય છે. અને એના માટે યોગ્ય બજેટની ફાળવણી, એના સેક્શન વાઇઝ યોગ્ય નાણાંની ડિસ્ટ્રીબ્યુશન અને એનું યુટિલાઇઝેશન, આ બધી જ વસ્તુઓ ખૂબ જ મહત્ત્વની છે. આમ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જો કોઈ પણ સંસ્થાનું સારું હોય, કોઈ પણ ગ્રંથાલયનું સારું હોય, તો અનેક ટાઈપની વિવિધ સેવાઓ પણ ગ્રંથાલય ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે. માની લો કે અત્યારે ઇન્ટરનેટના જમાનામાં ગ્રંથાલયે કોઈ પણ આઈટીને રિલેટેડ સેવા શરૂ કરવી હોય તો એના માટે પણ નાણાકીય વ્યવસ્થાપન કરવું જરૂરી છે.
કેમ કે હવે લોકોને એના મોબાઈલમાં અને એના કોમ્પ્યુટર ઉપર બધી વસ્તુઓ બધી માહિતી જોઈતી હોય છે. તો ગ્રંથાલયની માહિતી એને મોબાઈલમાં આપવા માટે ગ્રંથાલયની મોબાઈલ એપ ડેવલપ કરવી અથવા તો ગ્રંથાલયના કલેક્શન વિશેની માહિતી એના મોબાઈલમાં આપવા માટે અલગ ટાઈપની સેવાઓ શરૂ કરવા માટે પણ અલગથી નાણાકીય વ્યવસ્થાપન કરવું જરૂરી છે. તો સમયના બદલાતા પ્રવાહ અનુસાર જેમ વાચકોની ડિમાન્ડ અલગ અલગ ટાઈપની થતી જાય છે તેમ નાણાકીય વ્યવસ્થાપન પણ આપણે અલગ રીતે કરવાનું હોય છે. આથી જેમ વાચકોની ડિમાન્ડ એટલે વાચકોની માંગ જે અલગ અલગ રીતે આવતી હોય છે તો એના માટે થઈને અલગ અલગ રીતે નાણાકીય વ્યવસ્થાપન કરવું પડે છે અને એની ડિમાન્ડને મુજબ આપણે એના માટેનું નાણાકીય આયોજન પણ કરવું પડતું હોય છે. આથી નાણાકીય આયોજન માટે બીજા સ્ત્રોત અથવા તો બીજા કયા સ્ત્રોતમાંથી ગ્રંથાલય માટે નાણાં મળી શકે એમ છે એ સ્ત્રોત વિશે પણ વિચારણા કરવી પડે છે. અને ફક્ત સરકાર ઉપર નિર્ભર ન રહેતા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અથવા તો કોઈ ડોનર પાસેથી આપણને નાણાકીય સહાય મળતી હોય તો એ અંગેના શક્યતાઓનો પણ વિચાર કરવાનો હોય છે. આમ કોઈ પણ ગ્રંથાલયને સુચારું સંચાલન કરવા માટે તેનું નાણાકીય વ્યવસ્થાપન એ ખૂબ મહત્ત્વની બાબત છે. અને નાણાકીય વ્યવસ્થાપન જો આપણે યોગ્ય રીતે કરેલું હોય તો હું નથી માનતો કે કોઈ દિવસ કોઈ ગ્રંથાલયને ક્યારેય કોઈ મુશ્કેલી પડતી હોય છે. પણ મોટે ભાગે એવું જોવામાં આવેલું હોય છે કે ગ્રંથાલયો માટે જે કંઈ નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે છે એ એના લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળાનો વિચાર કરીને નથી કરવામાં આવતી હોતી, શોર્ટ ટર્મ કરીને કરવામાં આવતી હોય છે. જેના કારણે અમુક વર્ષો પછી એ ગ્રંથાલય ને નાણાંના અભાવે યા તો એની સેવાઓ ઓછી કરવામાં આવતી હોય છે યા તો એના સેવાઓ બંધ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓ નાણાંના અભાવે થતી હોય છે. આથી એને આ બધી વસ્તુઓ ન કરવી પડે અથવા સેવાઓ ઓછી ન કરવી પડે એના માટે એણે નાણાકીય વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવું ખૂબ જ જરૂરી છે. આથી નાણાકીય વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવા માટે એની એક કમિટી પણ બનાવવી જોઈએ જેની અંદર બજેટના અથવા એકાઉન્ટના અથવા નાણાકીય નિષ્ણાતોની માણસોને પણ આપણે અંદર સામેલ કરવા જોઈએ કે જે ગ્રંથાલયના બજેટ માટેનું આપણને યોગ્ય આયોજન કરવામાં મદદરૂપ થઈ શકે. તો કોઈપણ ગ્રંથાલયનું વ્યવસ્થિત નાણાકીય સંચાલન જો આપણે લોંગ ટર્મ બેઝ ઉપર કરેલું હોય તો કોઈપણ ગ્રંથાલયને લાંબા ગાળા સુધી તેના ચાલવા માટે કોઈ પ્રોબ્લેમ થતો નથી. આ રીતે એનું વ્યવસ્થિત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપણે કરી શકતા હોઈએ છીએ. તો આ યુનિટમાં આપણે ગ્રંથાલયના નાણાકીય સંચાલનના પાયાના સિદ્ધાંતો અને તેની ચર્ચા આપણે કરી છે. અને ગ્રંથાલયના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કે નાણાકીય પ્રવાહ ગ્રંથાલયને સતત અને અવિરતપણે મળતો રહેવો જોઈએ. કેમ કે તો જ એ ગ્રંથાલયનો લાઈફ સ્પાન વધારે સમય સુધી રહી શકે અને એ ગ્રંથાલય સારી રીતે ચાલી શકતું હોય છે. આથી ગ્રંથાલયની વિવિધ સેવાઓ કેમ કે સમયની બદલાતી માંગ અનુસાર વાચકોની ડિમાન્ડ પણ વધતી જશે. આ ઉપરાંત કલેક્શન જે છે એ કલેક્શન પણ નો પ્રકાર પણ બદલાતો જતો હોય છે. અને કોવિડના પછી દરેક વાચકોની ડિમાન્ડ વધી ગઈ છે, કન્ટેન્ટનો પ્રકાર પણ બદલાઈ ગયો છે અને એમની સેવાઓની ડિમાન્ડ પણ અલગ રીતની થઈ ગઈ છે. કેમ કે કોવિડને કારણે ગ્રંથાલયો બંધ થઈ જવાને કારણે વાચકો ગ્રંથાલય સુધી આવતા નહોતા. આથી ગ્રંથાલયોએ એમની સેવાઓ વાચકોના ઘરે સુધી પહોંચાડવા ફરજિયાત બની હતી. તો કોવિડના કારણે કલેક્શનનો રૂપ પણ બદલાયા છે. આજકાલ પુસ્તકોની જગ્યાએ ઇલેક્ટ્રોનિક બુક્સ અને ઇલેક્ટ્રોનિક જર્નલ્સ
આ બધી વસ્તુઓ લોકો એના મોબાઈલમાં વાંચતા થઈ ગયા છે. આથી કલેક્શનનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે, વાચકોની ડિમાન્ડ પણ બદલાઈ ગઈ છે. તો જેને કારણે નવા પ્રકારની સેવાઓ આપવા માટે ગ્રંથાલય માટે એ ફરજિયાત બનેલું છે, આવશ્યક બનેલું છે. તો આવા નવા પ્રકારની સેવાઓ આપવા માટે નવા પ્રકારનું નાણાકીય આયોજન અથવા તો વધારાનું નાણાકીય આયોજન ગ્રંથાલય માટે કરવું ફરજિયાત થઈ ગયું છે. તો એના માટે વધારાના નાણાં ક્યાંથી મેળવવા, વધારાના આવકના સ્ત્રોત ઊભા કરવા અથવા તો વધારાના કોઈ ડોનર આપણે શોધવા, આ બધી જ વસ્તુઓ ગ્રંથાલયના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં આપણે આવરી લેવી પડતી હોય છે. અને ગ્રંથાલયનું નાણાકીય વ્યવસ્થાપન જો વ્યવસ્થિત રીતે કરેલું હોય તો આ તમામ પ્રકારની સેવાઓ અથવા ભવિષ્યમાં કોઈ નવી સેવાઓ પણ આપવાની થાય તો એ સેવાઓને પહોંચી વળવા માટે ગ્રંથાલય સક્ષમ રહેતું હોય છે. પ્રોવાઇડેડ કે ગ્રંથાલય પાસે નાણાકીય ભંડોળ સુરક્ષિત હોય અથવા તો ક્યારેક કોઈ ગ્રંથાલયો કોઈ એના મકાનનો ભાગ પણ ભાડે આપીને નાણાકીય આવક ઊભી કરતા હોય છે કે જેના રેગ્યુલર ભાડા પેટે એ લોકો એ ભાડાના ખર્ચમાંથી ગ્રંથાલયનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ થઈ શકતું હોય છે. તો આવી એક સ્ટેન્ડિંગ ઇન્કમ પણ ગ્રંથાલયે ઊભી કરવી જોઈએ, જેથી કરીને નાણાકીય સંચાલન યોગ્ય રીતે થાય અને નાણાંનો પ્રવાહ અવિરત રીતે મળતો રહે. તો આવી વ્યવસ્થા જો ગ્રંથાલયોમાં ઊભી કરવામાં આવે, જે રાજ્યોમાં ગ્રંથાલય એક્ટ પસાર થયેલો છે અને ગ્રંથાલય ધારોમાં ગ્રંથાલય શેષ રૂપે જે રાજ્યોમાં આ વસ્તુ મળે છે નાણાં, એ રાજ્યોમાં કોઈ પ્રોબ્લેમ નથી, એને અવિરતપણે નાણાકીય પ્રવાહ મળી રહેવાનો છે. પણ ભારતના તમામ રાજ્યોમાં ગ્રંથાલય કર પસાર કરવામાં આવેલો નથી અને હજુ બી ઘણા બધા રાજ્યોમાં ગ્રંથાલય કર પસાર કરવાનો બાકી છે. અને ઘણા બધા રાજ્યોમાં ગ્રંથાલય કર એ શેષ તરીકે નાગરિકો પાસેથી ઉઘરાવવામાં આવતી નથી. આથી નાણાંની અછત ગ્રંથાલયો માટે હંમેશા આ બધા રાજ્યોમાં રહેતી હોય છે. જે રાજ્યોમાં ખાસ કરીને ગ્રંથાલય એક્ટ પસાર કરવામાં નથી આવેલો એવા રાજ્યોમાં ગ્રંથાલયો માટે નાણાંની અછત રહેતી હોય છે. આથી એવા રાજ્યોએ એમની નાણાકીય વ્યવસ્થા અલગ રીતે ઊભી કરવી પડતી હોય છે અને એવા રાજ્યોએ નાણાંનો પ્રવાહ ગ્રંથાલયને સતત કઈ રીતે મળતો રહે તે અંગે પણ એનું સુચારું સંચાલન અથવા નાણાકીય વ્યવસ્થાપન કરવાનું રહેતું હોય છે. થેન્ક યુ.